નમસ્કાર મિત્રો, ટેટ અને ટાટ પરીક્ષાની તૈયારી કરી રહેલા ભવિષ્યના શિક્ષકોનું સ્વાગત છે. મનોવિજ્ઞાનમાં વાદ અને તેના પ્રણેતા વિશે વારંવાર પ્રશ્નો પૂછાય છે, તો ચાલો આજે માત્ર 2 મિનિટમાં આ મહત્વના મુદ્દાઓને પાક્કા કરીએ. સૌપ્રથમ વાત કરીએ રચનાવાદની. મનોવિજ્ઞાનનો આ સૌથી જૂનો વાદ છે. તેના પ્રણેતા છે વિલ્હેમ વુન્ટ. યાદ રાખજો મિત્રો, વુન્ટને મનોવિજ્ઞાનના પિતા પણ કહેવામાં આવે છે, કારણ કે તેમણે જર્મનીમાં પ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી. ત્યારબાદ આવે છે કાર્યવાદ, જેના મુખ્ય પ્રણેતા છે વિલિયમ જેમ્સ અને જ્હોન ડ્યુઈ. તેઓ માનતા હતા કે મન કેવી રીતે કાર્ય કરે છે તે જાણવું જરૂરી છે. હવે વાત કરીએ પરીક્ષાના ફેવરિટ એવા વર્તનવાદની. તેના પ્રણેતા છે જેબી વોટસન. આ વાદમાં સ્કિનર અને પાવલોવ જેવા મનોવૈજ્ઞાનિકોએ પ્રાણીઓ પર પ્રયોગો કરીને શીખવાની પ્રક્રિયા સમજાવી છે. જો આપણે સમગ્રતાની વાત કરીએ તો યાદ આવે સમષ્ટિવાદ અથવા ગેસ્ટાલ્ટવાદ, જેના પ્રણેતાઓ છે વર્ધીમર, કોહલર અને કોફકા. કોહલરનો ચિમ્પાન્જી સુલતાન પરનો પ્રયોગ તો તમને યાદ જ હશે. મનના ઊંડાણની વાત કરતા મનોવિશ્લેષણવાદના પિતા છે સિગમન્ડ ફ્રોઈડ. તેમણે અચેતન મન અને વ્યક્તિત્વ વિશે મહત્વના સિદ્ધાંતો આપ્યા છે. અને અંતે જે મનુષ્યની શક્તિમાં વિશ્વાસ રાખે છે તે છે માનવતાવાદ, જેના પ્રણેતા છે અબ્રાહમ મેસ્લો. તેમજ બાળકના બુદ્ધિ વિકાસની વાત કરતો બોધાત્મકવાદ, જેના મુખ્ય સ્તંભ છે જીન પિયાજે. મિત્રો, આ દરેક વાત પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. આ ઓડિયોને ફરી એકવાર સાંભળી લેજો, જેથી બધા નામ પાક્કા થઈ જાય. તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર જરૂરથી કરજો. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.